સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં હું અવની હિરાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। હરજી લાલજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનુકવાની લીંબાણી હોસ્પિટલમાં યોજાયો મફત સારવાર નિદાન ઓપરેશનનો કેમ્પ, જેનો 1200 થી વધુ દર્દીઓએ લીધો લાભ। ભુજ તાલુકાના માનુકવા ગામે છેલ્લા 23 વર્ષથી કાર્યરત આ હોસ્પિટલમાં સ્થાનિક તથા આજુબાજુના ગ્રામજનો માટે વિવિધ પ્રકારની સારવાર અપાય છે। આ હોસ્પિટલ લીંબાણી હરજી લાલજી સંસ્થાના સહયોગથી લીંબાણી હોસ્પિટલના નામે કાર્યરત છે, જેનો લાભ આસપાસના લોકો લઈ રહ્યા છે। આ હોસ્પિટલમાં આજરોજ મફત નિદાન સારવાર અને આંખ ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરતમંદ દર્દીઓને ઓપરેશન મારફત ભુજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં અદાણી ઇન્સ્ટિટ્યૂટ તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો। આ ઉપરાંત ભુજ તાલુકા પંચાયત દ્વારા દવાઓ પૂરી પડાઈ હતી। આ કેમ્પ હોસ્પિટલની ઘટતી માંગને વધારવા માટે યોજવામાં આવ્યો હતો। સર્વરોગ નિદાન કેમ્પમાં 1200 થી વધારે લોકોએ ભાગ લીધો હતો। આ માનુકવાની લીંબાણી હરજી લાલજી સન્સ હોસ્પિટલમાં આવનારા દિવસોમાં વધારે ને વધારે લોકોને સારવાર માટે આવે તેવી ટ્રસ્ટીઓ આશા સેવી રહ્યા છે। હરીશ બંડેરી માનકવાનો છું। શ્રી લીંબાણી હરજી લાલજી એન્ડ સન્સ હોસ્પિટલના અત્યારે પ્રમુખની જવાબદારી છે મારી, ને આજે માનુકવા ગામે ભુજ તાલુકા પંચાયત અને શ્રી અદાણી મેડિકલ એન્ડ સાયન્સીસ દ્વારા સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 1200 થી 1300 પેશન્ટો આજે તપાસ અને સારવારનો લાભ લેશે। તેમજ આજે આ પ્રોગ્રામમાં 15 થી 17 લાખ જેવું માતબાર દાનની રકમ મળી છે। આવનારા સમયમાં આ હોસ્પિટલ બહુ સારી રીતે ચાલે એના માટે પ્રયત્નશીલ રહેશું। 23 વર્ષથી આ હોસ્પિટલ કાર્યરત છે, પરંતુ થોડા સમયથી આ હોસ્પિટલ ઓછી ચાલતી હતી, તો પ્રમુખ તરીકે મને જવાબદારી મળી એટલે કેમ્પનું આયોજન કરી હોસ્પિટલ વધુમાં વધુ કેમ સારી રીતે ચાલે એના પ્રયત્નના ભાગરૂપે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ નિદાન કેમ્પમાં દરેક રોગોની મફત સારવાર તેમજ અદાણી દ્વારા મફત ઓપરેશન કરી અને વધુમાં વધુ સારું થાય એના માટે પ્રયત્ન કરશું। એમાં 1200 થી 1300 લોકો આજે લાભ લેશે અને ભુજ તાલુકા પંચાયતના સોભરનોડમાંથી દવાની વ્યવસ્થા કરવામાં આવી છે। લીંબાણી હોસ્પિટલ તરફથી એ બધી સગવડ ઊભી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે કોઈ પેશન્ટો અહીંથી નિદાન થશે અને એમની વધારે જરૂરી જે સારવાર ઓપરેશનો હશે કે અન્ય કોઈ ખર્ચ હશે એના માટે અદાણીની અંદર એને ઓપરેશન કરવામાં આવશે અને દાતાઓનો જે સહયોગ મળ્યો છે એના દ્વારા આવનારા દિવસોમાં ગરીબ દર્દીઓને લીંબાણી હોસ્પિટલમાં સારવાર મળે અને વધારે જો જરૂર પડે તો અદાણીની અંદર પણ અદાણીની આખી ટીમ ત્યાં એમને ઓપરેશન કે અન્ય સારવાર માટે પણ જરૂર હોય એની વ્યવસ્થા કરવા માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે। પ્રાઇવેટમાં જે સગવડો મળે છે એવી ને એવી સગવડો આ બંને હોસ્પિટલમાં ઊભી થાય એના માટે તાલુકા પંચાયત, અદાણી મેડિકલ સાયન્સ અને લીંબાણી હોસ્પિટલ ત્રણેયના સંયુક્ત સાહસથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે અને એનું નિદાન કરી અને વધારે ને વધારે દર્દીઓને લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે। એમજી ગ્રુપ પ્રેઝેન્ટ્સ બંસવિલા। અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન, એનઓસી ટાઇટલ ક્લિયર પ્લોટ। અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બાવલા નલ સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420 થી 3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો। 24 કલાક પાણી સુવિધા, ઇલેક્ટ્રિસિટી, મેઇન એન્ટ્રન્સ ગેટમાં સિક્યુરિટી, તળાવ, કોમન પ્લોટ, આંતરિક રોડ રસ્તા લાઇટોથી સજ્જ, સાથે તમામ આધુનિક વૈભવી સુવિધાઓનું આયોજન। ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત। કોન્ટેક્ટ નંબર 07932946817, 919377071148,
Email info@ashwainfracon.com. Website www.ashwainfracon.com. ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પથ્થરમારા પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડની બીકથી આપઘાત કરનાર મુસ્લિમ યુવાનની ઝિયારતમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટ્યો. દેશની આઝાદીમાં તમામ કોમનું યોગદાન હોવાનું જણાવી જવાબદારો સામે કાયદાકીય લડતનો કરાયો નિર્ધાર. ધાર્મિક લાગણી દુભાવતી ફેસબુકમાં કોમેન્ટ કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે લવાયા બાદ ટોળા દ્વારા થયેલા પથ્થરમારાના બનાવમાં પોલીસ દ્વારા અનેક નિર્દોષ યુવાનોને આ કેસમાં સંડોવી દેવાયા હોવાના મુસ્લિમ અગ્રણીઓના આક્ષેપ વચ્ચે આ કેસમાં ભુજના એક યુવાનને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને એસિડ ગટગટાવી જિંદગીનું આયખું ટૂંકાવી લીધું. આજે મૃતક યુવાનની ઝિયારત હોવાથી ભુજના જાફરશાહ વલીની દરગાહ પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉમટ્યો હતો અને મૃતક યુવાન માટે સામૂહિક દુઆ કરવામાં આવી હતી. તકરીરમાં મૌલાના અલીફ નક્શબંદીએ ન્યાય માટેની લડતમાં સૌને એક થવા હાકલ કરી હતી. તકરીર પૂર્ણ થયા બાદ મુસ્લિમ અગ્રણીઓએ પત્રકારો સાથે વાત કરતા સમગ્ર પ્રકરણમાં કાયદાના દાયરામાં રહીને ન્યાયની માંગણી કરવા સહિતની શાંતિ અને અમનની હિમાયત કરી હતી. અમારી તો માંગણી એ જ છે કે પોલીસે જે કાર્યવાહી કરી છે બદલાની ભાવનાથી એમાં અમારા સમાજનો એક ગરીબ પરિવારનો માળો વિખાણો છે. તો એવી અમારી અપીલ છે કે બીજા કોઈથી આવો વર્તાવ પોલીસ ન કરે અને હજી એની સાંખ બચી શકી છે પોલીસની તો આ જે એક અધિકારીઓ છે એની સામે કાર્યવાહી કરે અને પોતાની સાંખ બચાવે. અમારી સમાજ લેવલે બધી પૂરતી અમે તન મન અને ધનથી એ સાથે છીએ. એની કોઈ અમારા પરિવારને પરવા નથી. સાખી સમાજ, મુસ્લિમ સમાજ, કુંભાર સમાજ એની સાથે જે લાગણી મુસ્લિમ સમાજની લાગણી એક જ છે કે ભાઈ અમારાથી અન્યાય થયો છે અને હવે પછી આવો કોઈ અન્યાય થાય નહીં અને થશે તો કોઈ મુસ્લિમ સમાજ આવો અન્યાય સહન નહીં કરે. આ સંદર્ભમાં શાંતિ જાળવી રાખે સમાજ અને કાનૂની રાહે જે કોઈ અધિકારીઓ છે એની સામે અમે પગલાં ભરશું અને ઇન્શાઅલ્લાહ જરૂરથી એને સજાના દ્વાર સુધી પહોંચાડશું. અસલમાં તો એ છે ભલે સરહદી જિલ્લો છે પણ આખા ભારત માટે પોલીસનું કાનૂન એક જ હોય છે. પોલીસની જવાબદારી એક સરખી હોય છે. પોલીસનું એક એક્ટ 1957માં જે બન્યો છે એ પ્રમાણે પોલીસ તો સરહદી જિલ્લામાં હોય કે સરહદની વચ્ચે હોય કે મુંબઈમાં હોય કે અમદાવાદમાં હોય એની જવાબદારી છે કે એ ન્યાયપૂર્વક વર્તે. ખરેખર ગુનેગાર હોય એને પકડે અને કોર્ટના હવાલે કરે અને જે કાર્યવાહી છે એ ન્યાયપૂર્વક હોવી જોઈએ. અમારી માંગણી એક જ છે. અને આ તો સરહદી જિલ્લો છે એટલે અહીંયા મુસ્લિમો હિન્દુઓ હંમેશા ભાઈચારાથી રહે છે અને પાકિસ્તાનથી આનાથી મારા ખ્યાલથી જોડવાની જરૂરત નથી. મુસ્લિમો જે છે એ દેશના વફાદાર છે અને હિન્દુ ભાઈઓ સાથે સારા સંબંધ વર્ષોથી રહ્યા છે અને એ રહેશે. અને આ જે મુદ્દો છે એક પોલીસ અને સમાજના અમુક માણસો બચ્ચાઓ છોકરાઓ વચ્ચેનો સંઘર્ષ હતો એને આખા સમાજને એમ ધકાલી દેવાની જે કોશિશ થઈ છે એ ખોટો છે. જે છોકરાઓ થોડાથી અમુક છોકરાઓ છે એના જજબાતમાં આવી કરીને જે ભૂલ થઈ છે એની ન્યાય પ્રણાલિકા જે કોર્ટ ફેસલો આપશે એ થશે. રહી વાત પોલીસની તો પોલીસને ક્યારે પણ છાજતું નથી કે એ કાનૂન જે રક્ષક છે એ પોતાનું કાનૂન હાથમાં લઈ લે અને આવી જાતનો આખો હિન્દુ મુસ્લિમોનો આને ઇસ્યુ બનાવવાની જે કોશિશ થઈ છે હું વારવાર વાત કરું છું કે આ જે બનાવ છે એ હિન્દુ મુસ્લિમોનો છે જ નહીં. અમને અત્યારે પોલીસનું જે કઈ રોલ છે એનાથી અમુક કર્મચારીઓના રોલથી અમારે ચોક્કસ અસંતોષ છે અને એના માટે કાયદાકીય રીતે જે છે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને એના વિરુદ્ધ જે કઈ ગુના બનતો હોય એ દાખલ થાય. બાકી આખા પોલીસ સ્ટાફ સાથે અમારી દુશ્મની નથી, સરકાર સાથે પણ કોઈ અમારો વાંધો નથી. ફક્ત એટલી અપેક્ષા છે કે અમને ન્યાય મળવો જોઈએ. બીજી તરફ આજે મુસ્લિમ યુવકની જિયારતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સંજોગનગરમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી તેમજ રોડ રસ્તાઓ પર શાંતિભર્યો અજંપો જોવા મળ્યો હતો. Fashion Point, the men's style destination. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર,
પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવંત પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. કચ્છની જીવાદોરી સમી નર્મદા લાઇનમાં સર્જાયેલ ક્ષતિને કારણે 3 દિવસ સુધી નર્મદા નીરથી કચ્છ રહેશે વંચિત. તાજેતરમાં સુરજબારી પાસે કચ્છને પીવાનું પાણી પૂરી પાડતી લાઇનમાં સર્જાયેલા ભંગાણથી 3 દિવસ સુધી નર્મદાના પાણી બંધ રહ્યા હતા. આજે 4 પમ્પિંગ સ્ટેશન પાણીના અભાવે ઠપ થઈ ગયા હતા, જેનું એક કારણ પાણીની ચોરી પણ બતાવાઈ રહ્યું છે. પરંતુ કચ્છને માળિયા કેનાલમાંથી મળી રહેલું નર્મદાનું પાણી કાલથી બંધ છે, જેનું કારણ ઢાંકી ખાંતથી પમ્પિંગ ન થઈ શકવાને કારણે પાણી આપવામાં મુશ્કેલી થઈ રહી છે એવું બતાવાઈ રહ્યું છે. અને આનું કારણ ચાલુ ચોમાસામાં નર્મદા ડેમનું ઓવરફ્લો થયું નથી એમ પણ કહી શકાય. શનિવારે આ પાણી વિતરણ સંપૂર્ણ બંધ રહ્યા બાદ રવિવારથી અંશતઃ અને ત્યારબાદ રાબેતા મુજબ શરૂ કરાશે એવી એક વકી છે. આ પાણી ઊંડા ઉતરી ગયા હોવાના કારણે મોટરથી પમ્પિંગ કરી શકાતું નથી, પરંતુ પાણીના પ્રવાહ વધશે તો રાબેતા મુજબ પાણી શરૂ થઈ જશે. તો જોઈએ એક અહેવાલ. આપણે સૌરાષ્ટ્ર કેનાલમાંથી પાણી લઈએ છીએ અને જે મુખ્ય કેનાલમાંથી સૌરાષ્ટ્રનો જે ફાંટો થાય એમાં જે પાણી મોકલવામાં આવે છે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા, એમાં બેલ્ટની રિપેરિંગની કામગીરી ચાલુ હતી અને એના કારણે પાણીનું લેવલ માળિયા પાસે ઘટાડી દેવામાં આવ્યું હતું. હવે 1.20 મીટરનું લેવલ ના હોય ત્યાં સુધી પાણી પુરવઠા બોર્ડના સંપમાં પાણી આવે નહીં, અને સંપમાં ના આવે ત્યાં સુધી એનું પમ્પિંગ કરી શકાય નહીં. એટલે ગઈકાલે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આજે વર્તમાનપત્રોમાં પણ વાંચ્યું, સરદાર સરોવર નિગમ અને પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી. આજે 10:55 સુધીમાં 4 પંપ શરૂ કરી દેવામાં આવ્યા છે. નહેરનું લેવલ મળી ગયું છે અને 5મો પંપ અમે 15-20 મિનિટમાં ચાલુ કરશે. 5 પંપ ચાલશે આખો દિવસ રાત્રિ દરમિયાન. એટલે આપણી જે કચ્છની જીવાદોરી છે એ પાઇપલાઇનમાં પ્રેશર ઊભું થશે અને પૂરતા પ્રેશરથી આવતીકાલે પાણી મળવાની શરૂઆત થઈ જશે. નહીં, આપણા વિસ્તારમાં નથી. આપણા વિસ્તારમાં એવું નથી, કારણ કે એ બધું સૌરાષ્ટ્રના વિસ્તારમાં હતું. એ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ એની કાળજી રાખતા હોય છે, પણ એ બાબત નહોતી કે જેના કારણે કચ્છને પાણી નહોતું મળતું. કચ્છનું પાણી તો સરદાર સરોવર નહેરમાં સૌરાષ્ટ્ર કેનાલમાં રિપેરિંગના કારણે આપણને પાણી નહોતું મળતું. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. આશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા ઉઠાવાયેલો ખાનગી ઉદ્યોગમાં રોજગારના નિયમોનો ભંગનો મુદ્દો સંકલનની બેઠકમાં ગાજ્યો. જિલ્લા કલેક્ટરે રોજગાર આપવામાં નિષ્ફળ ખાનગી ઉદ્યોગોની માહિતી માંગી. ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટરે ખાનગી ઉદ્યોગો દ્વારા સ્થાનિક બેરોજગારોને રોજગાર પૂરતા પ્રમાણમાં અપાતું ન હોવાની રજૂઆતોના સંદર્ભમાં રોજગાર કચેરી પાસેથી આવા ખાનગી ઉદ્યોગોની માહિતી મેળવી છે. કચ્છમાં ટેક્સ હોલિડેનો લાભ લઈને સતત વિકસી રહેલા ઉદ્યોગો સ્થાનિકોને રોજગાર આપતા નથી તેવી રજૂઆતો સમયાંતરે ઉઠી રહી છે. તાજેતરમાં જ આશાપુરા ન્યૂઝ ચેનલે રોજગાર કચેરી પાસેથી માહિતી મેળવી સ્થાનિક લોકોને રોજગાર આપવામાં નિષ્ફળ રહેલા ખાનગી ઉદ્યોગોના નામ જાહેર કરીને સચોટ રિપોર્ટ રજૂ કર્યો હતો. ગઈકાલે યોજાયેલી સંકલનની બેઠકમાં પણ આ મુદ્દો ગાજ્યો હોય તેમ કલેક્ટરે ઉદ્યોગો સામે લાલ આંખ કરી છે. ત્યારે કલેક્ટરની આ કાર્યવાહીનું કચ્છી પ્રજાને પરિણામ મળે તેવી વાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ કરી હતી. આજે સરકારમાં બેઠા છે એ લોકો અને અત્યારે ધારાસભ્યો છે એમને લોકોની કોઈ ચિંતા નથી. બાકી 18,000 રોજગાર કચેરીમાં 18,000 બેરોજગારો નિમાયેલા, અત્યારે બેરોજગારોની નોંધાયેલા છે અને 18,000 બેરોજગારો નોંધાયેલા ક્યારે હોય
વિકાસની વાતો કરતા હોય અને ઇન્ડસ્ટ્રીઝનો આટલો બધો ગ્રોથ જો કચ્છમાં હોય તો રોજગાર કચેરીમાં 18,000 નોંધાયેલા છે. એ તો ખાલી રોજગાર કચેરીમાં નોંધાયેલા છે. એના સિવાય કચ્છમાં કેટલી બેરોજગારી છે એના ઉપરથી આપણને અંદાજ આવે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં પણ પીઆઈએલ થયેલી છે અને એનામાં પણ હાઈકોર્ટે એની વિગત માંગી છે. આ નવા આવેલા કલેક્ટરની જે કામગીરી છે એ સરાહનીય છે, કારણ કે એમની જે સુવાસ છે એ જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે એ સારા માણસ છે અને સારી કામગીરી કરે છે. તો ખરેખર એ જો કામગીરી આ રીતની જો કરશે અને એ જો માહિતી માંગશે તો સીધી વાત છે કે 18,000 બેરોજગારો તો અત્યારે રોજગાર કચેરીમાં નોંધાયેલા છે. એના ઉપરાંત જ્યારથી આ ટેક્સ હોલિડેનો બેનિફિટ લીધેલી જે કંપનીઓ છે અને કોઈ પણ કંપની આવે છે તો એમાં 80% રોજગારી આપવાનો એ કરાર કરે છે. તો એ કરારનો અમલ નથી થતો અને એના વિરુદ્ધમાં ખરેખર જો પગલાં લેવાશે તો આવનાર દિવસોમાં કોઈ પણ કંપની આવી હિંમત નહીં કરે. એટલે મારું માનવું છે કે કલેક્ટરશ્રીએ આ પ્રશ્ન માત્ર ને માત્ર આંકડાકીય માહિતી લેવા પૂરતું ન રાખે અને એના પાછળ પડી અને એનો નિષ્કર્ષ અને નિર્ણય પરિણામ સુધી પહોંચી અને જે કંપનીઓમાં જવાબદાર છે એને જે જરૂર પડે એ એના ઉપર પગલાં લેવામાં આવે અને આવનાર દિવસોમાં આનું પૂરેપૂરું અમલીકરણ થાય તો મારું માનવું છે કે કચ્છમાં એક પણ બેરોજગાર રહે નહીં. ભુજ હાટ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી. સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ કુટીર મેળો 15 ઓગસ્ટ 2014 થી 24 ઓગસ્ટ 2014 સુધી. સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. ભુજ હાટ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબેલી ગ્રાઉન્ડ થી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરના વાંકે ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સર્જાઈ પાણી અને વહેતી ગટરની સમસ્યા. પાણીની લાઇનની આડેધડ ખોદતા ઠેક ઠેકાણે ગટરની લાઇનમાં થયું લીકેજ. ભુજમાં આજકાલ પાણી અથવા ઇલેક્ટ્રિકની લાઇનો માટે ખાડા ખોદાયા બાદ તેને પૂરવાના બદલે માટીના ઢગલા સ્વરૂપે મૂકી દેવાની હોડ લાગી છે. ટેલિફોનની લાઇન હોય કે પાણીની કે પછી ઇલેક્ટ્રિક લાઇન હોય, તેમાં મરમ્મત કર્યા બાદ ખાડા પૂરવામાં આવતા નથી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ભુજના પ્રમુખ સ્વામી નગરમાં આવી જ રીતે પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઇન માટે આડેધડ ખોદકામ કરવાનું ચાલુ છે, જેના કારણે પાણી અને ગટરની અનેક લાઇનો લીકેજ થવાના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. કોન્ટ્રાક્ટરનું ધ્યાન સ્થાનિક રહેવાસીઓએ દોરતા તેણે લોકો સાથે તોછડું વર્તન કર્યું હતું. તો સાંભળીએ પ્રમુખ સ્વામીનગરના રહેવાસીઓને. મારું નામ મનુભાઈ. મનુભાઈ, કઈ જગ્યા આવેલી છે અને શું કામ ચાલુ છે? આ જગ્યા કેવા મુન્દ્રા રિલોકેશન સાઇટ નંબર આ કેવી પ્રમુખ સ્વામીનગર 10 નંબરની શેરી છે. એમના અહીંયા આગળ 2-4 ઘરમાં જે કનેક્શન કરે એ વ્યવસ્થિત કરે. અમારો કહેવાનો એમ છે કે આ વ્યવસ્થિત કરે. એટલે શું કામ ચાલુ છે? કામ ગટરનું ચાલુ છે. તો શું થયું છે? એમાં એને કઈ કે પાઇપ તૂટી ગયો છે, એ કે જે વ્યવસ્થિત પાઇપ કરો. આ બાજુવાળા એટલે મારા ઘર એક મૂકીને બીજો ઘર, એની કઈ પાઇપલાઇન તૂટી ગયેલી છે, એ કે જે વ્યવસ્થિત કરો છે, એ કે જે હું નહીં નાખું. મારું નામ મંગલાબેન. લાઈન બીજી વખત તૂટી છે. તારી પહેલા તૂટી હતી ને કાલે પણ તૂટી હતી. 254 સ્વામી છે ને હું 251 નંબરમાં રહું છું ને અહીંયા છે ને પ્રમુખ સ્વામીનગરમાં ગટરનું લાઈનનું કામ ચાલુ છે. અત્યારે ગટરનું લાઈન કામ ચાલુ છે. 1 મહિનાથી પહેલા પણ ચાલુ હતું, ત્યારે પણ એ લોકો કામ કરતા હતા. ત્યારે પણ અમારી 2 થી 3 વખત લાઈન તોડી ગયા, પાણીની લાઈન. તો પણ એને કેવા પ્રમાણે કીધું તો એ પ્રમાણે કે હા અમે કરી જશું. તો એ લોકો ત્યારે પણ ના આવ્યા. પોતાના ખર્ચેથી અમે બોલાવી અને પાઇપલાઇન સમી કરાવી, રિપેર કરાવી. પાછો વારી 15-20 દિવસ થઈ ગયા અને વળી પાછું ગટરનું કામ ચાલુ કર્યું. જ્યારે ખોદવા આવ્યા ને ત્યારે બેફિકરથી જેમ એને જોગ્ય લાગે એવી રીતના એને ખોદી નાખ્યું અને પાછું બોલવા લાગ્યા કે તમારે જે થાય એ કરી લો અને જેને તમને બોલાવવા એને બોલાવી લો. પાણીની લાઈનનું કામ તો જે રીતે થતું હશે એ રીતે જ કરશું, પણ અમારાથી વધારે નહીં થાય. તમને જે કરવું એ કરી શકો છો.
ભારત ઉત્સવ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગત માસે મોથાળા પાસે દારૂના જથ્થા સાથે પકડાયેલા ગુનેગાર સામે ગુનો દાખલ કરાઈ પાસામાં ધકેલાયો. ગત માસે મોથાળા પેટ્રોલ પંપ પાસે દારૂ ભરેલી ટ્રકની બાતમી મળતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ તથા 9,94,800 નો મુદ્દામાલ આરોપી સાથે પકડાયો હતો, જેનો ગુનેગાર ભુરુભા કનુભા જાડેજા ઉંમર વર્ષ 32 મોટી ખોંભડી વાળાને ગુનો દાખલ કરી પકડી પાડવામાં આવ્યો છે. આરોપી ભુરુભા કનુભા જાડેજા મોટી ખોંભડીના છે અને તેઓએ ગઈ તારીખ 29/7 રોજ મોથાળા પેટ્રોલ પંપ પાસે એક દારૂ ભરેલી ટ્રક પડેલ છે એવી બાતમી પોલીસ અધિક્ષક શ્રીને મળતા તેઓની સૂચનાથી એલસીબી સ્ટાફે સદરો ટ્રક ચેક કરતા ટ્રકમાં ચારો ભરેલો હતો, જે ટ્રકના નીચે અલગ ખાના બનાવેલા હતા, જે ચારો હટાવી અને ખાના ખોલતા જેમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયરના ટીનો મળી આવેલ, જે કુલે કિંમત 9,94,800 થતા હતા. જે તમામ દારૂ તથા ટ્રક કબજે કરી મજકૂર વિરુદ્ધ નરિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અને મજકૂર ઇસમ જામીન ઉપર મુક્ત થતા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી પોઈન્ટના તેઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટે ગઈ તારીખ 22/8/2014 રોજ મજકૂરને પાસા તળે અટકાયતમાં લેવા હુકમ જાહેર કરતા આજરોજ એલસીબી પોઈન્ટ જેલ ચૌધરી તથા સ્ટાફે મજકૂરને પકડી પાડી પાસા તળે નડિયાદ જેલ હવાલે મોકલવાની કાર્યવાહી કરવામાં ચાલુ છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. માનવવાડ નજીક એસટી બસ ચાલક પર હુમલો કરી ભાગી છૂટેલો આરોપી પોલીસની પકડમાં. તાજેતરમાં માનુકવાડ નજીક એસટી બસ ડ્રાઈવર ઉપર હુમલો કરી ભાગી છૂટેલા આરોપી સત્તાર અલીમામદ નોતિયાર, જે ભારાસરનો રહેવાસી છે, તેને આજે વહેલી પરોઢે પશ્ચિમ કચ્છ પેરોલ ફેલો સ્ક્વોડે પકડી પાડ્યો હતો અને સ્થાનિક પોલીસને હવાલે કર્યો છે. આ ભાગેડુ ડ્રાઈવર પર હુમલો કરી નાસી ગયો હતો, જે પેટ્રોલિંગ દરમિયાન પોલીસની પકડમાં આવી ગયો હતો. અબડાસા તાલુકાના ગઢવાડા ગામે જંતુનાશક દવા પી લેતા યુવાનનું મોત. નશાની હાલતમાં યુવાને ભર્યું આત્મઘાતી પગલું.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.